મેળો ભરાણો છે વડિયા પેટ્રોલ પંપ ખાતે ગામડેથી ક્યાં હોય કે ક્યાંથી જાય ડીઝલ માટે પૂછવાનીમાં ટ્રાય કરશું કે શું છે કેમ ચાલે શું છે ડીઝલ શું કે છે ડીઝલની અસર છે ભાઈ એટલે લાઈનમાં ઊભા થઈ જવો ને કેટલાક માણસો છે અરે ઘણા એમને જેવડું મળે પોસ્ટ ઓફિસ વધી ગઈ લાઈન છે પોસ્ટ ઓફિસ સુધી છે લાઈન બે લાઈનો તો હમણાં થોડાક દી નો લ્યો ન હાલે ડીઝલ વાવણીની તૈયારી છે ખેતી કરી નટાને જો પેરા બાંધ એક મહિનાના લાઈનમાં થઈ પેરા બાંધી છે હા આ બોલી દીધું બોલાઈ ગયું કેટલીક વાર તારે બોલું સારા મિત્રો બધા નથી બોલવું હે હા રાજુભાઈ શું બે શબ્દ કયો કે ડીઝલના કારણે હું આપણે કેવી અસર છે એરિયામાં તો અસર તો હોય ને ભાઈ આપણે ફૂલ અસર મારું કાંઈ મારા ઘરમાં તો કાંઈ શું થાય આ બધી લાઈન છે લાઈન હે આ જો કેરબાની લાઈન છે રાજુભાઈ બહુ લાઈન છે હા લેવની બોલો ભાજપ હેરાન થાય છે વાહ ભાઈ વાહ હવે તો એવું છે હા તો એટલે જ આ લાઈન ભરી હતી આ બધા ગઈડિયો બુઢિયા 60 વટાવી ગયેલા એક આવી ગયેલા બેઠા બિચારા લાઈનમાં હું સૌજીભાઈ ઓળખી ગયા હારે ભણતા હો એક ક્લાસમાં હતા જા બધા કોઈના મોઢા પર કઈ આમ હેરાન થતા એવું નથી લાગતું એ હાલું નવીન છે આ બધા દાંત કાઢે આ મેળામાં હોય એમ બેઠા બધા આ ભાઈ જાવ કટક બટકમાં દાબેલી વડાપાવ ખાવા હાલો હજી મિત્રોને મળીએ હા હા બિચારા હું દર લે દાંત કાઢીને સહન કરે હે હું ઘરે ગયો છો સાંજે 10 વાગે આવે એમ કહો છો ઘરે ઘરનાને ફોન કરીને કહી દીધું આ મોડું થાય ક્યાં ગામ દે આવો ખડખડથી તમારા ગામમાં હમણાં ભાઈ રાડ્યા લે 5-6 જણા વહી ગયા બિચારા હું ડીઝલ લેવા આવ્યા ક્યારના બેઠા આ કલાક જેવું થયું આ કેટલામાં વારો કઈ ખબર કઈ ખબર નથી 200માં વારો છે 200માં વારો લીધો પેલા લીધો ભાવ થાય આમાં કોઈ કેરબો આગળ નથી થવા દેતા હો તો ગોઈચા ઘરી જાય તો હા કેરબો પકડી રાખવો પડે ને ઢેડવો પડે હા ભાઈ તો સિરિયસ થઈ ગયા ડીઝલથી શું થાય વાવણીનું ને ભગવાન આ ડીઝલ આવી જાય તો વાવેતર થઈ જાય અહીંયા કાચી પાથરી ની મોજા લેજો પાથરી ચડાવો એટલે અડધી કલાકમાં વારો આવી જાય જો મારો ડોજ કેરબો કોક નો લીધે હો ધ્યાન રાખજો કેરબાનું ટ્રેક્ટરમાં બેઠો હા તે હું કરું છું અહીંયા લોક આવી ગયો ભલે નહીં હોય તો આમ ઠેકી આ બધા ખેડૂત મિત્રો ગામડેથી બપોરના 1 વાગ્યાના કોઈ 2 વાગ્યાના આવ્યા છે માથે લાલચ છે કે ભાઈ વાવણી થઈ જાય અને ડીઝલની જરૂરિયાત હોય તો ડીઝલ માટે હેરાન થાય છે બાયધા નથી ને આ કેરબો રાખવા હે નહીં ને આમાં જો ભાઈ બાંધવા નથી આપણું છે ઘડી કાકા પાછા બરોબર ને હા મોજ કરવાની હોય હવે આ રોતા રોતા મોજ કરવું એમને દાંત કરીને મોજ કરવાની જા બધા વડીલો હોતે તમે દેખાય છે વિકાસ થઈ ગયો આ 4 દી ત્યાં થાય છો આમ જ થઈ ગયો અને હજી રહેવાનું 5 વર્ષ લગી આમ અને બોલવાનું કેન્સલ કરી નાખો ચૂંટણી વહી ગઈ ને એટલે બધી જરૂર હતી એવું છે એને કાંઈ જરૂર નથી આપણી એને ગાડીઓમાં ફરવા માટે ડીઝલ છે અહીંયા નથી એને કહીજો કે પ્લાસ્ટિકના દાણા પેદા કરીને ખવા દે કઈ બધું ખેડૂત ન દેતો ડીઝલ લાઈનમાં રાખ વાહ ભાઈ વાહ ગાયની પીડા છે દરદ છે આમાં કોઈ તમને કઈ આમ થતું હોય અંદરથી ઉગતું હોય તો કહેજો
કે ભાઈ ભાજપનો આ- વિકાસ છે, ભાજપનો વિકાસ. લાઈનમાં માણસો રહે, સીમમાં કાંઈ નહીં. એક જણો ડીઝલ હારે ને એક જણો ખેતી કરે. બે જણા હોય તો ને એકલો જ બીજાડો શું કરે? અહીંયા ઉભો રહીએ, ખેતી પછી કરે છે. ક્યાં ગામ જાવ તમે? હમડિયાળાના ખેડૂત છે, ખડકડના છે. અહીંથી 10 કિલોમીટર થાય. હા, અને બપોરના આવ્યા જ ને? હા 30 કિલોમીટરના એરિયાના છે. 30 કિલોમીટરના એરિયાના છે ખેડૂત અહીંયા. ડીઝલની લાઈનમાં બધીએ પંપે. મિત્રો હજી લાઈન તો ટ્રેક્ટરની માં લાંબી છો. આ તો કેરબા વાળા છે બિચારા દુખિયા. આવે તો અને ખૂટી જાય તો કે જય શ્રી રામ. ના બધા ઘરે ફોન કરીને કે બપોરે નથી જમવા, સાંજે જમશું. સાંજે વારો આવી જાય તો ફોનમાં જ છે બધા હવે. કહી દો મોડું આવે જમવા. કટક બટકમાં વડાપાવ ખાઈ ના હોય એટલે રાંધે નહીં. હા આ બધા છોકરો લઈને ભાડું છે કે આમ થાય આવ્યા છો? ભાડું છે કે આમ થાય આવ્યા? ડીઝલ પુરાવા. જો મિત્રો પાછળ લાઈન છે. ત્યાં ઠેરથી હાથ લાંબા કે લેલી ભાઈ આવું શું કહેશો કા? બોલ શું કહેશો? ડીઝલ લાઈનમાં કાયમ લાઈનમાં જ ઉભું રહેવું પડે. 3 દી હાલે જ ને? હા 3-4 દિવસ છે, એક દિન ને એક દી આવે. આ બધા ટ્રેક્ટર વાળા લાઈનમાં આવ્યા. તમારા જહમતભાઈ ગઢિયા છે. હાલો હેલો જાઓ. હા આવી ગયો. મિત્રો આવા સરસ મજાના વિડીયો અને માહિતી જોવા માટે કરો રાષ્ટ્રીય ફોલો લાઈક.